ગુંડાઓ સામેની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસે હવે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કાર્યવાહી મુદ્દે નિવેદન સામે આવ્યું। ભાજપના કહ્યામાં નથી તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ। હપ્તા નથી આપતા, વોટ નથી લાવતા, તેની સામે કાર્યવાહી થઈ। આટલા બધા ગુંડા અત્યાર સુધી કેમ એક્શન લેવામાં ન આવી તે પણ સવાલ કર્યો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ। અને ભાજપ ખુદ એક દેખાડાનો દરબાર છે, લોકોને છેતરવાનું મશીન છે તેવો આરોપ લગાવ્યો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ। ભાજપે ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ બનાવવું જોઈએ। ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા માટે હું તૈયાર છું તેવો દાવો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો છે। તમે તેમાં તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરો તેવું પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું। પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કરે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય। પણ આ તો એના મતલબ માટેનો, દેખાડા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો, એના માટે કામ કરવાનો આ ખેલ છે। ભાજપ ખુદ એક દેખાડાનો દરબાર છે, લુચ્ચાઈનું પ્રતીક છે, એ બુટલેગરીનો ધંધાદારી છે, ગુંડાઓનું ઘર છે અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ। એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માંગે છે।